બાપુ ખરું ખોટું? એક ચેકપોસ્ટ થી 2 ભેંસો નહીં નીકળે, પણ આ 50 પેટી દારૂ નીકળી જાય. 6000 આવે એમાં 8000 નો હપ્તો હોય, પેલો હપ્તો ઘેર લેવા આવે તો 200 નું ક્વાર્ટર મારવું જ પડે. પેલો ખરું अपना काम बनता બહાર બીજું બોલશે, સબકા સાથ વિકાસ લઈ લે વિનાશ. સ્થિતિ જો ચાલી 1 મહિનાનો વર્કરોને 2 તાલુકા બોરસદ અને આંકલાવ, બોરસદ આંકલાવના કામદારો માટે કંપનીને અંદાજે 5 થી 15 લાખ રૂપિયાનો ખર્ચો જે આપવાનો છે વધી રહ્યો છે. એટલે આ આંદોલન મજબૂત કેમ કરવું એ વાત એક પત્રકાર તરીકે આપની સામે કરી રહ્યો છું. કારણ કે કંપની મેનેજમેન્ટની તૈયારીઓ એવી છે કે ધીમે ધીમે આંકલાવ અને બોરસદના કામદારોને કાઢી નાખો. તો આંકલાવ અને બોરસદના કામદારોને કંપનીઓ કાઢી મૂકે તો મહિને પેટ્રોલ એનાઉન્સ આપવાની વાત પૂરી થાય અને મહિને જે 5 થી 15 લાખ ખર્ચો વધે છે એ કંપનીએ કરવો પડે. આ તો બહુ હરામી લોકો છે. આ લોકોને માત્ર ને માત્ર પોતાના પ્રોડક્શનની પડેલી હોય છે કે જો વૈકલ્પિક માર્ગ ન બને, વહેલી તકે જો બ્રિજ ન બને તો કંપનીઓ શું કરશે ભાઈ? આપણા પેટ પર લાત મારવાના ધંધા ચાલુ કરશે. એટલે તમને બધાને એક પત્રકાર તરીકે, આપના એક યુવાન ભાઈ તરીકે વિનંતી કરું છું. આજે હર્ષદસિંહ મેં એવું કીધું, ગાડીમાં મારો અકસ્માત થયેલો છે, ડોક્ટરે 35 દિવસ બેડ પર સુઈ રહેવાનું કહ્યું. બોલું તોય દુખે છે, પણ છતાંય તમારા બધાના માટે દુઃખ સહન કરીને આવ્યો. એનું કારણ એક જ છે કે હું તો 1 દિવસ દુઃખ સહન કરીશ, પણ તમે બધા રોજ સહન કરો છો. અને હકીકત એ છે કે કંપનીઓને એમના 15 લાખ દેખાય છે, પણ આંકલાવના, આણંદના, બોરસદના આ 50,000 લોકોના પેટ પર પાટા વાગ્યા એ દેખાતા નથી. માટે આ બધાય નહીં. અને બાપુએ કીધું એમ કે આ લોકો સાંભળે. આપણી વચ્ચે LIB ના માણસો, હું તો પત્રકાર છું, 11 વર્ષ થયા. તમને શું લાગે આપણે જ છે? અહીં આગળ નથી, એ સરકારના લોકો છે. એને ક્યાંક મોકલે, એ સરકારના લોકો છે. અને એમની વચ્ચે જાહેરમાં કહું છું કે આ કોઈ 22 લોકોના પરિવાર નથી રચડ્યા. આ કોઈ 22 લોકોના નહીં. લોકો તાલીઓ પાડીને છટકી ગયા. ટેકનોલોજીની સાહેબે વાત કરી, અરે ટેન્કર હજુ નથી નીકળ્યું. આપણી આ વૈકલ્પિક માર્ગની વાત કરી આપણે. પૂર્વ ધારાસભ્ય શ્રી છે, અલા યુપીમાં તો પૈસા મળતા હતા, પ્રયાગરાજમાં તો કરોડો મળતા હતા, એટલે વૈકલ્પિક માર્ગ બન્યો. અહીં તો થોડી પૈસા મળવાના. ખેડૂતો માટે ક્યારે રસ્તા બનતા? એ વૈકલ્પિક માર્ગ યુપીમાં બને, બિહારમાં બને. હર્ષિતસિંહ કે બિહારમાં, અલા બિહારમાં બને, પ્રયાગરાજમાં બને, કમ ન બને. માલ લેવા अपना काम बनता આ સૂત્ર એમનું ફેમસ છે. બહાર બીજું બોલશે, સબકા સાથ વિકાસ લઈ લે વિનાશ. કારણ કે વાત એક જ છે કે અહીંયા આગળ કોઈ 22 લોકોના પરિવાર નથી રડ્યા. આ બધા ઉભા 10,000 પગાર, એમાંથી 4 પેટ્રોલના, તો 6 વધ્યા. 6 માં શું થાય ભાઈ? એટલે તમને બધા નહીં વિનંતી કરું છું. કાલે એક વાત કહી હતી સંજયસિંહ રાજે કે 6000 આવે એમાં 8000 નો હપ્તો હોય, પેલો હપ્તો ઘેર લેવા આવે તો 200 નું ક્વાર્ટર મારવું જ પડે. પેલો ખરું લોડમાં જ એટલો હોય. અને આપણે બધા જાણીએ છીએ ગુજરાતમાં દારૂબંધી છે. પરમ દાડે માર પાદરામ 500 પેટી પકડે. કેટલી? 500. તમે 2 ભેંસ લઈને જાઓ, જો સમજણ પડે. બાપુ ખરું ખોટું? એક ચેકપોસ્ટ થી 2 ભેંસો નહીં નીકળે, પણ આ 50 પેટી દારૂ નીકળી જાય. એટલે મૂળ વાત એક જ છે. તમને બધાને મૂળ એક જ વાત કહેવા આવ્યો છું કે આજે જેટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો ને, એના કરતા 50 ગણી વધારે સંખ્યામાં ભેગા થશો ને તો જ આ મળશે, તો જ આ મળશે. नहीं तो सरकार हमसे डरती है, पुलिस को आगे करता बोलવું જ પડશે. આ બોલવું જ પડશે. અમને 50 જણા હોય ડંડા લઈને, એટલે આપણે ઘેર. હર્ષદસિંહ, ભાવિનભાઈ, ધારાસભ્ય મૂકી દેવાના અંદર. તમારી તૈયારી ખરી? આવી નહીં?
આજે 500,000 લોકો છે, 50,000 ભેગા થશો? જય ભવાની! હવે નાસ્તો કર્યો? બાકી છે પેલા પાછળ વાળા તો આમ જ ઉપર. ભાઈ નોકરી નહીં કરવાની? જોઈએ છે? જય ભવાની! જય ભવાની! એક જ વાત, એક જ વાત. ભાઈ, हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो जय हिंद जय भारत આપણે મળીએ છે 50,000 ની સંખ્યામાં ત્યાં